કુકાવાવના મેઇન ગેટથી મેઇન બજાર ગરબી ચોક રામજી મંદિર અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું વિતરણ કાર્યક્રમ યોજાયો। અમરેલી જિલ્લાના કુકાવાવના મેઇન ગેટથી મેઇન બજાર રામજી મંદિરે ખાખી બાપુની જગ્યા સુધી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અક્ષત કુંભનું પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર નવનિર્મિત શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુસંધાને સમગ્ર કુકાવાવ ગામના જય જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। કુકાવાવમાં સાંજના 6:30 કલાકે કુકાવાવના મેઇન ગેટ સુધી મેઇન બજાર રામજી મંદિર ખાખી બાપુની જગ્યા સુધી ભગવાન શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં કુકાવાવ ગામના મુખ્ય રાજમાર્ગો શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા સાંજે 6:30 કલાકે રામજી મંદિર તેમજ ખાખી બાપુની જગ્યા ખાતે પહોંચી કાર્યક્રમમાં સાધુ સંતોએ હાજરી આપી હતી ને આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી, સંયોજક કુકાવાવ તાલુકા તેમજ કુકાવાવ રામજી મંદિરના પૂજારી બળવંત બાપુ, કુકાવાવ ખાખી મંડીના પૂજારી આશીષભાઈ અગ્રાવત, હરિભાઈ તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામજનો પણ જોડાયા હતા। રિપોર્ટિંગ બાય રસિક વેગડા, મોટી કુકાવાવ। જય શ્રી રામ। જય જય શ્રી રામ। આજરોજ કુકાવાવ ગામ મોટી ખાતે શ્રી રામજી મંદિરનું જે નિર્માણ અયોધ્યા ખાતે થઈ રહ્યું છે તેમના અક્ષત પૂજનનો ભવ્ય જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે બદલ કુકાવાવના રામ ભક્તોએ ખૂબ બહોળા પ્રમાણમાં હાજર રહી અને જે હાજરી આપી છે તે બદલ બધાનો ખૂબ આભાર। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ ખૂબ આભાર કે આ શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણમાં રામ ભક્તો સહભાગી થઈ અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે તે બદલ કુકાવાવ વતી બધાનો ખૂબ આભાર। જય હિન્દ, જય જય શ્રી રામ। જય જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં જે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ તીર્થ ટ્રસ્ટ દ્વારા અયોધ્યાથી પૂજિત અક્ષત આજે કુકાવાવમાં રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત થયું, આરતી થઈ, પૂજન થયું અને 1 તારીખથી 15 તારીખ સુધી આ વિસ્તારના દરેક હિન્દુ ઘરે જઈને આ અક્ષત દ્વારા ભગવાન રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા, આ ઉત્સવને ઉજવવા અને ઘર અયોધ્યા અને ગામ અયોધ્યા બને એ સંદેશ લઈને આજે કુકાવાવમાં સૌ રામ ભક્તો પધારેલા અને મોટી સંખ્યામાં સૌ રામ ભક્તો આ કાર્યક્રમમાં સહભાગી થયા। હિતેશ મહેતા, જિલ્લા અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, અમરેલી।